બધી માતાઓ એમ જ ચાહે મારો દીકરો રાજા બનવો જોઈએ. અને અત્યારે ભલે રાજા બને કે ના બને, પણ મારો દીકરો સોસાયટીમાં ફર્સ્ટ આવવો જોઈએ, મારો દીકરો ના બધા ફર્સ્ટ આવવો જોઈએ. ભલે પૈસાનું પાણી થઈ જાય ચાલે, બરાબર ને. એ કુણાલ આંધળો થઈ ગયો. ઇતિહાસકારોએ નોંધ લીધી, ખરેખર આના જેવી પિતૃભક્તિ દુનિયામાં કોઈ કરવાના નથી ને કરી શકવાના પણ નથી. પિતૃવચન ખાતર પોતાનું રાજ્ય કારભાર છોડી દેવા તૈયાર. કારણ રાજ્યમાં નિયમ છે કે રાજા આંધળા દીકરાને જોઈ ના શકે. જે આંધળો હોય ને આંધળો, એને રાજાએ જોવાનો નહીં. હા, આંધળો હોય એ યુવરાજ પદથી કેન્સલ. શરીરમાં કોઈ પણ અંગ છેદાઈ જાય તો રાજા બની શકે નહીં. હવે એને તો આંખ જ છેદી નાખી, એ પણ જાતે. એ ખાલી એને આંખ નથી છેદી, પણ પોતાનું રાજ્ય સિંહાસનનો ત્યાગ કર્યો, પોતાના યુવરાજ પદાનો ત્યાગ કર્યો, જે ભવિષ્યનો રાજા બનવાનો હતો એ પણ ત્યાગ કર્યો. કેટલો મોટો ત્યાગ કહેવાય. અને કુણાલ હવે એ ટાઈમે જ્યારે ઉજ્જૈની અને અવંતીનો રાજા એટલે ઉજ્જૈની રહેવા આવ્યો, ત્યારે કંચનમાળા કરીને એક દીકરી, એને કુણાલના વખાણ સાંભળેલા. ચારિત્રધારી છે, ખૂબ સમજણવાળો છે, અને ખાલી કુણાલના ગુણ સાંભળીને આ કંચનમાળા એમને મળવા આવેલી. ત્યારે જોઈને તો એકદમ આકર્ષાઈ ગઈ. એ ટાઈમે આંખવાળો હતો, દેખીતો હતો, પણ એને ખબર છે હું એક સામાન્ય ઘરાણાની દીકરી છું અને આ રાજકુંવર છે, મૌર્ય વંશનો છે, એના ઘરમાં મારા માટે જવું અશક્ય છે. ત્યારે સમાચાર વરે મળ્યા કે પિતાની આજ્ઞા પાળવા ખાતર કુણાલ આંધળો થયો છે. અને એના અહોભાવ વધી ગયો. ખરેખર આ દીકરો કેટલો ગુણિયેલ આત્મા છે. ત્યારે એને કંચનમાળાએ આની જગ્યાએ કદાચ વર્તમાન કાળ હોય તો કદાચ પ્રેમ હોય તો પણ પ્રેમ તોડી નાખે, સગાઈ કરી હોય તો પણ તૂટી જાય. એના બદલે આ ચરિત્ર સાંભળતા સાંભળતા પૂર્વના કાળની આ ભારતની સંસ્કૃતિ કેવી હતી કે એને ફક્ત શરીર ના જોયું, એના ગુણ જોયા. કે પિતાની આજ્ઞા માનવાવાળો દીકરો કેટલો મહાન છે. અને એને એના પિતાજીને વાત કરી કે પિતાજી, હું જીવીશ તો પણ એના માટે અને મરીશ તો પણ એના માટે, પણ હવે કદાચ એના સુધી પહોંચવાના ચાન્સ મારા વધી ગયા છે. એ દેખતો હતો, રૂપાળો હતો, તે રાજકન્યાઓની લાઈન લાગી હતી. લાગે કે ન લાગે? અને આંધળો થયા પછી કદાચ બધા ખસી જાય તો મને એની સુધી પહોંચવાનો ચાન્સ વધારે. મેં મનોમનથી હું કુણાલને વરી ચૂકી છું. ત્યારે એના પિતાજી પણ દીકરીની આવી બલિદાનની ભૂમિકા કે પ્રેમ કોને કહેવાય, એકવાર દિલથી ચાહ્યા પછી સામેવાળી વ્યક્તિને ગમે તે થઈ જાય પણ મારે જીવનભર એને સપોર્ટ આપવો. અત્યારે તો કંઈ કહેવા જેવું જ નથી. બોલવા જઈએ તો બધાને એમ લાગે તમે અમને જ કે કરો છો. જેટલા બેઠા છો બધા વાદા લો કે મરते दम तक हम पति को सपोर्ट देंगे. हैं? અહીંયા તો કોઈ ના નહીં પાડે, પણ પાછી કોઈ ઘટના એવી બની જાય એટલે કોઈ ચાવી ભરવાવાળા આવી જાય તો ક્યાં ગાડી ઊંધી થઈ જાય. સગાઈ થઈ નથી હજુ, ખાલી પોતે જ ફક્ત નક્કી કર્યા કે મારે કુણાલને વરવું. એમ કુણાલને પણ વાત નથી કરી કે હું તને વરવાની છું. એમ ખાલી એક તરફી પ્રેમ. એમાં તો કોઈ નામ બદનામ નહોતું થવાનું ને. છતાં પણ એને પોતાની મક્કમતા, પોતે કે મેં જે વચન લીધા છે, મેં મનમાં જે ધાર્યું છે જ મારે કરવાનું. એટલે પિતા માતાને વાત કરી
એના પિતાએ પદ્માવતી એટલે કુણાલની માતા, કુણાલને અંધો થયા પછી એની માતા કુણાલની સાથે જ રહી, ધાવ માતા એમની સાથે જ રહ્યા. અને આ કંચનમાળા સાથે કુણાલના લગ્ન થાય છે. ઘણા સમજાયા કંચનવાળાના પક્ષે કે તું શું કરે છે, આંધળા સાથે લગ્ન કેમ કરે છે. અને લગ્નની તૈયારી જ્યારે એણે બતાવી ત્યારે કુણાલ ના પાડે છે કે મારા કારણે મારે કોઈની જિંદગી બગાડવી નથી. ત્યારે કુણાલને સમજાવવા માટે પદ્માવતી ખૂબ સમજાયા કે બેટા, તે તો તારો અધિકાર ગુમાયો, પણ આપણા મૌર્ય વંશની પરંપરા ટકાવી હોય તો આગળ વંશ જ હશે તો ગાડી આગળ ચાલશે. તમે તમારી જિંદગીમાં હાર ના માનો, તમે મજબૂત બનો, આ પરીક્ષાઓમાંથી પાસ થાઓ અને લગ્ન કરેલા હશે તો કોઈ વંશ જ આ ગાદીને શોભાવશે. છતાં પણ ન માન્યા. ત્યારે એનો ભાઈ જે તિષ્ય રક્ષિતાનો દીકરો મહેન્દ્ર, એની બેન સંગમાતા, એ એને સમજાવવા માટે આવે છે. સંગમિત્રા કે ભાઈ પાછળ કોણ છે, હવે કદાચ આગળ વંશ જ હશે તો આપણા દાદાની આ પરંપરા આગળ ચાલશે. એ મહેન્દ્રા અને સંગમિત્રા ભવિષ્યમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાવાળા છે. છતાં પણ ભવિતવ્યતા જોઈને એ કુણાલ તો એની માતા તો વિરુદ્ધમાં માર્યો, પણ મહેન્દ્રને એના મનમાં કંઈ હતું નહીં. એટલે મહેન્દ્ર એને સમજાવે છે કે બેટા ભાઈ, તું કોઈ પણ હાલતમાં માતાનું માન અને લગ્ન કરવા તૈયાર થા. ત્યારે કુણાલ કંચનમાળા સાથે લગ્ન કરવા તૈયાર થયા. રામ પણ જ્યારે જંગલમાં જતા હતા ત્યાં સીતા દેવી સાથે આવ્યા કે રામ સાથે લઈને આવ્યા? સીતા માતા સાથે આવ્યા કે રામે કીધું તું આવી જાય એમ. અહીંયા એ કંચનમાળાનો લગ્ન પ્રસંગ દુનિયામાં અચંબો પમાડ્યો. એક આંધળા સાથે એક વણિક કન્યા પરણવા તૈયાર થઈ. લગ્ન થયા અને થોડા સમયની અંદર પુત્ર રત્નનો જન્મ થયો. એનું નામ પાડ્યું. સપનું આવ્યું, ગર્ભ પેટમાં આવ્યા પછી જેવો જે પ્રમાણે રત્ન આવવાનું એવા સપના આવે, ત્યારે એમને એમના મુખમાં હાથી ગળી ગયા છે. એટલે એને દ્રશ્ય સારું લાગ્યું અને પછી બોલે પ્રિયદર્શી લાગ્યું. એટલે પ્રિયદર્શી, મારે મારા દીકરાનું નામ આપવું. જન્મ્યા પહેલાં નામ નક્કી. તમારે જન્મ્યા પહેલાં સ્કૂલ નક્કી હોય, બરાબર ને? જન્મ્યા પહેલાં નામ નક્કી. એ સંપ્રતિનું પહેલું નામ એની માતાએ આપેલું નામ પ્રિયદર્શી. પ્રિયદર્શી કરીને બધા બોલાવા લાગ્યા. છોકરો હજુ 10 મહિનાનો થયો નહીં હોય અને એની માતા પદ્માવતી કુણાલને કહે છે, બેટા, મેં તારી પરેજીમાં તારી પાછળ આખી જિંદગી વહાવી, પણ હું રાજમાતા ન બની શકી. મારે રાજમાતા બનવું છે. એટલે મારે ન બનવું હોય, પણ કે તું તારા દીકરાને રાજા બનવા તરફ પ્રયાસ કરજે તો હું રાજમાતા બનું. સંકેત કોના તરફ? કે તું દીકરાને રાજા બનાવવાના પ્રયાસ કરજે. એમને એમ ખાલી આપણે કંઈ કરવું જ નથી, આપણે સંસાર અસાર છે એમ કંઈ બેસતો ન રહેતો એમ. કારણ કે એને કડવા અનુભવ તો ખૂબ થયેલા છે. આંધાપણું આવેલું છે. સગ્ગી સાવકી માતાએ પણ એના સાથે દુશ્મનાવટના ભાવ રાખેલા અને છતાં પણ એને વૈરાગ્ય ભાવ તો એના હૃદયમાં પડેલા જ હતા. એટલે એની માતાએ મજબૂત બનાવ્યા, બેટા આ હમણે વાત ન કરતો, અત્યારે પહેલાં તારા દીકરાને ભવિષ્યનો રાજા બને એવા સપના મારે જોવા છે. ત્યારે રાજા પાસે પહોંચવું કઈ રીતે? કારણ કે આજુબાજુવાળા અશોક પાસે આ સમાચાર પહોંચવા જ ન દે. કારણ કે આ સમાચાર મળે તો પાછા જે પણ ત્યાં જે ભવિષ્યનો જે રાજપુત્ર છે એ રાજપુત્રની ગાદી ખીંચાઈ જાય. એટલે કોઈ સમાચાર ત્યાં પહોંચવા ન દે. એટલે માતાએ કીધું, તારી પાસે સંગીત જોરદાર છે, તારી પાસે ભગવાને ભલે કદાચ તે આગ કાઢી નાખી, પણ આગ તારા અંધાપો આવ્યા પછી તારી ગાવાની કળા દિન પ્રતિદિન સારી થતી જાય છે. એટલે સંગીતના કાર્યક્રમ કરતાં ત્યાં પહોંચ. અને તારે એટલું જ કહેવાનું, ખાલી મારે કાકીણી મને આપો.
શું કહેવાનું? કાકીણી કાકીણી મને આપો. એટલે આ માતાની આજ્ઞા અનુસાર પોતે ગામ ગામ સંગીતના કાર્યક્રમ કરતાં કરતાં પ્રસિદ્ધિ થઈ જાય. ગાવાનો કંઠ લતા મંગેશકરને પણ ટક્કર આવે હોય ને, એટલે લોકો ઉમટવા લાગ્યા. એમ કરતાં ગામે ગામ કરતાં કરતાં પોતાના પાટલીપુત્ર ગામની અંદર મગધ દેશમાં પહોંચી ગયા અને મગધ દેશની અંદર અશોકની જે રાજધાની છે એ રાજધાનીમાં પણ પહોંચી ગયા. હવે રાજધાની પહોંચ્યા પછી સારા સારા કાર્યક્રમો કરવા લાગ્યા. ગામની અંદર સારો સંગીતકાર આવ્યો છે એવી વાત કોના પાસે પહોંચી? અશોક પાસે. હવે અશોક પાસે પહોંચ્યા પછી અશોકે એને રાજ દરબારમાં આમંત્રણ આપ્યું. એટલે કુણાલ આંધળો છે, એટલે રાજ્યના નિયમ પ્રમાણે આંધળો વ્યક્તિ રાજા જોઈ શકે નહીં. એટલે એને પડદામાં બેસાડ્યો. પડદામાં બેસાડી રાજસભાની અંદર સંગીતના કાર્યક્રમ ચાલુ કર્યા અને એટલું જોરદાર ગાવે, એટલું જોરદાર ગાવે, આખી પ્રજા મોહિત થઈ ગઈ. અને પૂર્વના કાળના રાજા મહારાજાઓ રીઝી જાય ને તો લીલા લહેર અને ખીજી જાય તો સુપડા સાપ. રાજા વાજાને વાંદરા, એનો કોઈ ભરોસો નહીં. હવે અહીંયા જોરદાર સંગીતની અંદર સંગીત મગ્ન બનેલો એવો અશોક રાજા કાર્યક્રમ પછી કહે છે કે મેં આવું સંગીત ક્યારે સાંભળ્યું નથી, આવો મીઠો મધુરો કંઠ ક્યારે સાંભળ્યો નથી. હું તમારા ઉપર એટલો પ્રસન્ન થયો છું, તમારે જે જોઈએ એ માંગો. ત્યારે એની માતાની વચન અનુસાર એક જ કહે છે, મને કાકીણી આપો. એટલે મંત્રીશ્વર સમજી ગયા કે આ ગૂઢ ભાષામાં બોલ્યો છે રાજાજી, પણ કાકીનીનો અર્થ બે થાય છે. કાકીની રત્ન પણ કહેવાય ને કાકીનીને બીજા અર્થમાં સંસ્કૃતમાં રાજ્ય પણ કહેવાય. એટલે આ રાજ્ય માંગે છે, રાજા બનવા માંગે છે. એટલે હવે આંખ છે નહીં, એટલે અશોકે પડદામાંથી પ્રશ્ન કર્યો કે તમે રાજા કઈ રીતે બનશો? જેને બે આંખ ન હોય ક્યારે રાજા બની શકતા નથી, તો તમે રાજ્ય શા માટે માંગો છો? ત્યારે કહે છે, રાજ્ય હું મારા માટે નથી માંગતો, પણ પોતાના વંશની ઓળખાણ આપે છે. ચંદ્રગુપ્ત મૌર્યજીના મારા વડદાદા, એમના દીકરા બિંદુસાર, એમના દીકરા અશોક અને અશોકનો દીકરો એના દીકરા માટે રાજ્ય માંગે છે. ત્યારે એક મિનિટની પણ રાહ જોયા વગર પોતાના દીકરાને આંધળો બન્યા પછી પિતા જોઈ ન શકે એટલે અશોક ક્યારે કુણાલને મળવા નહોતા ગયા. એની આવી કપરી પરિસ્થિતિ કે મારા દીકરાને મારે આંધળાપણામાં કઈ રીતે જોવો? તો અત્યાર સુધી આંધળો બન્યા પછી ક્યારે પણ સંપ્રતિને મળવા નહોતા ગયા, પ્રિયદર્શીને મળવા નહોતા ગયા. ત્યારે પહેલી વાર પડદો ચીરી અને ભેટી પડ્યા કે તું મારો દીકરો, તારી આવી હાલત, તારે અહીંયા સુધી આ કામ કેમ કરવું પડ્યું, સંગીતનું કામ? ત્યારે પિતાજી, તમારી પાસે પહોંચવા માટે એક જ માર્ગ હતો, બાકી કોઈ સંદેશા તમને મારા કોઈ પત્ર મોકલાવું તમારી સુધી પહોંચે એના પહેલાં ફાળવાવાળા ઘણા બેઠેલા હોય, એટલે હું ફક્ત મારા દીકરા માટે રાજ્ય માંગવા આવ્યો છું, મારા માટે નહીં. ત્યારે અશોકને ખૂબ હર્ષ થયો કે ખરેખર તને સંતાન થયા ને આજે 7-8, 8-8, 9-9 મહિના થયા પણ મારા સુધી સમાચાર પણ નથી. કારણ કે રસ્તામાં અમુક સમાચારો ત્યાં પહોંચી જાય તો વિરોધ પક્ષવાળાને તકલીફ પડે. કોઈ પણ જગ્યાએ વિરોધ પક્ષ તો રહેવાના જ. હવે આ સંપ્રતિ મહારાજાનું નામ કઈ રીતે પડ્યું? પહેલું નામ છે પ્રિયદર્શી, બીજું નામ પડ્યું સંપ્રતિ. એટલે અશોક પૂછે છે, દીકરાનો જન્મ ક્યારે થયો? ત્યારે હમણોનો જે આપણે હમણો શબ્દ બોલીએ ને એમાં સંસ્કૃતમાં સંપ્રત કહેવાય. સંપ્રત હમણાં નજીકના કાળમાં જ થયો.
અને પ્રિય છે, પ્રિયદર્શી છે. સંપ્રત થયો ને પ્રિયદર્શી છે એમ બોલ્યો. એનો અર્થ અશોકે એમ કર્યો કે દીકરાનું નામ સંપ્રતિ છે અને દેખાવમાં પ્રિયદર્શી છે. દર્શી એટલે દેખાવડો, દેખાવડો છે. ત્યારથી અશોકે એના નામની જાહેરાત કરી, સંપ્રતિ. સંપ્રતિ એટલે હમણાં, તાજેતરમાં જન્મેલો દીકરો એટલે સંપ્રતિ, હમણાં જન્મેલો દીકરો. એ 10 મહિનાનો દીકરો એ ટાઈમે 8-9 મહિનાનો હતો. સંપ્રતિ મહારાજાના આ સમાચાર સાંભળ્યા પછી અશોક રાજા ખૂબ ખુશ થયા અને એમને તરત જ સમાચાર મોકલ્યા કે તારા દીકરા બધા રાજ્ય વહીવટકારોને બોલાવીને કુણાલને ત્યાં રાખ્યો. એની પદ્માવતી માતા, સંપ્રતિ મહારાજા, કંચનમાળા બધાને ત્યાં બોલાયા. અને 10 વર્ષની નાની ઉંમરમાં 10 મહિનાની નાની ઉંમરમાં સિંહાસન ઉપર ભવિષ્યના રાજા તરીકે ઘોષિત કર્યા. કોને? સંપ્રતિ મહારાજાને. પણ સંપ્રતિ મહારાજા પદ્માવતી માતા જૈન હતા, એની મમ્મી જૈન, એની વહુ જે પત્ની આવી એ પણ જૈન. એટલે સંપ્રતિના સંસ્કાર કયા? જૈનના. બાપાના સંસ્કાર કયા? બૌદ્ધના. સંપ્રતિ 14 વર્ષના થયા અને અશોકનો વિદાય થઈ. અશોકની વિદાય થયા પછી સંપ્રતિ મહારાજા જન્મ થયો. એના પહેલનો ઇતિહાસ તો આપણા જૈનિઝમમાં ફેમસ છે કે રંક રાજા બને છે. આજનો વિષય છે રંક રાજા બને. આ જૈન શાસનની પ્રાપ્તિ આપણા માટે સામાન્ય ક્યારે પણ નહીં ગણવાની. એક ગયા ભવનો ભિખારી સાધુ ફક્ત જમવા માટે, ખાવા માટે દીક્ષા લીધેલી હતી સંપ્રતિ મહારાજાની આત્માએ. કોના માટે લીધી હતી? ગામમાં આજુબાજુમાં દુષ્કાળ પડેલા હતા, અન્નના વાંધા ચાલતા હતા. હવે ઘરમાં ખાવાના વાંધા ચાલતા હોય તો બીજાને કોઈ આપે? એટલે ભિખારી ખૂબ ફરે પણ ખાવા મળે નહીં. અને એ ટાઈમે અચાનક વિચરતા અરે સુજી મહારાજા એ નગરમાં પધાર્યા. ત્યારે વિનંતી કરીને સંઘ મહાજનવાળે લાયેલા હતા, એટલે એની વ્યવસ્થા મહાજને રાખેલી હતી. અને ઓરબા માટે 2 મુનિરાજ જ્યાં એ ઊભો તો ભિખારી ત્યાં આવ્યા અને અંદરથી શેઠાણી મોદક એમને ઓરાવે છે. ત્યારે ભિખારી વિચારે છે હું માગું છું, મને આપતા નથી, અને એમને મોદક ઓરાવે છે. જેવા મહાત્મા બહાર આવ્યા એટલે મહાત્માએ એ ભિખારીનું કપાળ જોયું. કપાળ જોઈને લલાટ જોઈ પછી લાગે કે આ આત્મા કોઈ ઊંચો આત્મા છે અને ખરેખર આને તારવા જેવો લાગે છે. એની ભવિતવ્યતા જોઈને એને કહે છે, ભાઈ તું જમવાનું માંગે છે બરાબર છે, તને ભૂખ લાગી એ પણ બરાબર છે, પણ અમારે આપવાનો અધિકાર નથી. અમારો આપવાનો અધિકાર છે નથી. સંપ્રતિ મહારાજાનો પૂર્વભાવ છે યાર, પૂર્વભાવ. આપવાનો અમારો અધિકાર નથી. ત્યારે મારે ગમે એમ કરીને ખાવું છે, મને ભૂખ લાગી છે. તો કે ભાઈ તારે ખાવું હોય તો દીક્ષા લીધા પછી અમે તને રોજ ચેક જમાડી શકીએ, પણ દીક્ષા લીધા પહેલાં નહીં. હવે અમારી ગોચરી જાહેરમાં નથી, ખબર છે ને, પડદામાં જ છે. એના અનેક કારણો હોઈ શકે. એમાં એક કારણ હોય કે આ સાધુ સંતને તો કેટલી મજા છે, રોજ ઘરથી મિષ્ટાઈન લાઈન વાપરે છે તોય ઉપાધિ, અને કદાચ અમે બધું મિક્સ કરીને વાપરતા હોઈએ તો તમને એમ લાગે અને ખાતે આવડતું નથી. કહો કે ના કહો? રોટલી, દાળ, ભાત, શાક બધું મિક્સ કરીને ખાતા હો તો કદાચ તમને ગમે? તમારી બાજુમાં આંબી શાળામાં કોઈ વ્યક્તિ બધું મિક્સ કરીને વાપરતો હોય, તમને ગમે છે? આવું કર્યું છે એમને, શું આવી જાય એમ. એટલે ક્યારેક અનેક કારણો વસાત શ્રાવક ને શ્રાવિકા ધર્મને ક્યારેક અશ્રદ્ધા ન થઈ જાય એના કારણે કરીને પડદાની સિસ્ટમ છે. આપણા ત્યાં રૂમની સિસ્ટમ છે,
કે ગોચરી વાપરતા હોય ત્યારે શ્રાવક શ્રાવિકા જોવી નહીં. ત્યારે એ મુનિરાજ ગોચરીવાળા જે હતા એ આગળ ગુરુ ભગવાન આર્ય સુવસ્તી સુશ્રીજી મહારાજા પાટ ઉપર બિરાજમાન છે, એને જઈને કહે છે, ગુરુદેવ આ કોઈ વ્યક્તિ ભાગ્યશાળી લાગે છે અને એનું ભવિષ્ય મને સારું લાગે છે, અત્યારે ખૂબ ભૂખ્યો છે અને એને દીક્ષા લેવાના, ખાવા માટે દીક્ષા લેવા પણ તૈયાર છે. આર્ય સુવસ્તી સુશ્રીજી મહારાજા પણ વિદ્વાન હતા, જ્યોતિષકાર હતા, એટલે એને પણ દૂરથી જોઈને એને પણ સંમતિ આપી, આપ જે કરો તે બરાબર છે. તાબડ તો ગોચરી મૂકી સાઈડમાં અને દીક્ષા વિધિ ચાલુ. દીક્ષા તો 48 મિનિટ કલાકની વિધિ તો કરવી પડે ને, કે દીક્ષા લેવા માટે 5-5 દિવસના વરઘોડા કાઢવા કોઈ જરૂર નથી. હા નટુભાઈ, દીક્ષાની વિધિ કેટલા કલાકની? કલાકની. આ તો લાંબુ ચલાવવું પડે તમને બધાનો ઉત્સાહ જગાડવા માટે. હે હા, 1 કલાકની અંજન સલાકા મહોત્સવની અંદર કોઈ કરોડોના ખર્ચા છે જ નહીં. અંજન સલાકા વિધિ ખાલી 5 દિવસની, રોજની 2 કલાકની, બસ રોજની 2 કલાકની સંગીત વગરની વિધિ છે. પણ આ તો સંગીતકારોના પેટ ભરવા, વિધિકારોના પેટ ભરવા અને તમને બધાને ઉત્સાહ આવે એટલા માટે ગજાનંદ ઠાકુરજીએ આ બધા મહોત્સવ અંજન સલાકામાં ચાલુ કર્યા. પહેલા મહોત્સવ નહોતા, ખાલી મંત્રોચ્ચાર જ હતા. હવે તો મંત્રોચ્ચાર ગૌણ કરી નાખવાના અને ઢોલ વગાડવાનો. ઠઠારો પણ તમે તમારા માટે ઠઠારો કરો બરાબર, પણ બીજા માટે કેમ કરો છો? ક્યારેક વર્તમાન કાળના ખર્ચા સાંભળીને આપણે છે ને આવી દીક્ષાઓ જોઈએ તો દીક્ષા પણ લઈ લીધી, 48 મિનિટની વિધિ કે જે પણ વિધિ પછી નવકારવાળી છે નવકારવાળી પણ ગણી લીધી અને એને ગોચરી વાપરવા માટે માંડલીના અમારા જે રિવાજ પ્રમાણે માંડલીમાં બેસાડ્યો. એને જેમ માંગતો ગયો એમ આપતા ગયા, જેમ માંગતો ગયો એમ આપતા ગયા. અમે ક્યારે પણ અમારા સંસ્થામાં ખાવા પીવાનું કોઈ ના પાડી, તારે જે ખાવું એ ખા તું તારે. હજી મમ્મી તમને ના પાડે, બેટા શરદી થઈ છે આમ ન કરાય, આમ નહીં આપું, અમારે તો અહીંયા કોઈ ખાવા પીવા ના પાડવાનું નહીં. પછી આપણે કંઈ આમ કરી કાલ બીમાર પડે તો પડશે તો એ સમસ્યા આજની એની ઠોકર વાગશે, પણ આપણે ના પાડીએ અને કેટલો અભાવ થઈ જાય. એમ ગુરુ ભગવંતા પેલો એક તારીઓ થયેલો હતો, 3 દિવસનો ભૂખ્યો હતો, એ લાડવા આપતા જ ગયા. શું થાય? આ પાછો થઈ ગયો. એ સંપ્રતિ મહારાજા ખરેખર એક ભિખારીમાંથી ગોચરી વાપરવા માટે 1 દિવસનું જૈન શાસન ખાલી દીક્ષા કલ્યાણ કરે એમ નહીં, પણ તમે રોજ માત્ર એક નવકાર ગણો તો પણ તમારું કલ્યાણ થાય. આ જૈન શાસનનો એક અંગ આત્મા માટે ફાયદાકારક છે. એક પળ પરમાત્મા મહાવીરના શાસનમાં વિતાવી હોય ને તો કેટલું વિશિષ્ટ પુણ્ય કર્યું હોય ત્યારે અહીંયા પળ મળે. એટલે આપણી જાતને સદભાગ્યશાળી સમજવી. એક નવકાર મંત્ર સાંભળવા મળે એ ધર્ણેન્દ્ર બની જાય. ચંડકૌશિકને મહાવીરના દર્શન મળે તો 8મો દેવલોક મળે. તો તમને ને મને રોજ ભગવાન 2 હાથે પૂજવા મળતા હોય તો તમારું આત્મકલ્યાણ થાય કે ન થાય? હવે તમને ને મને મળે, પણ સંપ્રતિ મહારાજાનો જે કન્સેપ્ટ છે એમને આજે ગુણાનુવાદમાં કેમ લીધા? સંપ્રતિ મહારાજાને એમને વસ્તી વધારવાના કામ કર્યા હતા, જૈન વસ્તી. એ સંપ્રતિ મહારાજાની જેમ આપણે વર્તમાન કાળે અનાથ આશ્રમ ઉપર ધ્યાન આપીએ તો અનાથ બાળકોને પણ જૈન નવકાર મંત્ર આપણા પ્રયાસ પુરુષાર્થ કે સંપત્તિથી મળે તો એ અનાથ બાળકો પણ જૈન બને. તો સંપ્રતિ પણ એક ગરીબ રંકમાંથી રાજા બનાવનારો ધર્મ જૈન ધર્મ મળ્યો હોય તો અનાથ બાળકોને પણ ભલે અત્યારે ગરીબ હોય, અત્યારે ભલે રંક હોય, પણ રંકમાંથી રાજા કોણ બનાવે? જૈન શાસન. આવા અનાથ બાળકોને પણ આપણે જૈન બનાવવાના પ્રયાસ કરીએ. એ સંપ્રતિ મહારાજા ખાવા માટે દીક્ષા લીધી, 1 દિવસની દીક્ષા.
અને સાંજે સાંજે બીમાર પડી ગયા. બીમાર પડ્યા એટલે જે શેઠિયાઓ એને રોટલી નહોતા આપતા, ખાવાનું નહોતા આપતા, એ શેઠિયા પગ દબાવવા, ભાઈ કોઈ પેટ દુખતું હોય તો કોઈ માથું દબાવે, અને બીમાર પડ્યા હોય તો સેવા કરાય કે ન કરાય? બધા સેવા કરવા તૈયાર થયા. ત્યારે એના મનમાં અભાવ થાય છે, ખરેખર જૈન શાસન કેટલું બલિહારી છે, એમાં કેટલો વિનય વ્યાવત છે. આવા નમો લોય સૌ શ્રાવણનું પદ મને મળ્યું, મારા ભાગ્ય તરી ગયા. એમ જૈન શાસનના નવકાર મંત્ર પ્રત્યે અહોભાવ અહોભાવ. ખરેખર સાધુપણું કેટલું મહાન છે, સાધુપણું કેટલું મહાન છે. અને એ ગુણાનું વાત કરતા 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 એ સંપ્રતિ મહારાજા તારું શાસન આજ ઓળખાય તો ભાગ્યશાળી. સંગીતકારનો ગળું બેસી ગયું છે, થાકી ગયો છે, એના માટે નથી ઓળખી જતો, પણ તમે પણ સાથે સાથે પ્રભુની ભક્તિ કરો અને એના પૂજ્ય ભાવ તમારામાં જાગે, એના માટે વચ્ચે વચ્ચે ઘડી છોડી દઉં છું. બધા જ ભાગ્યશાળી ભેગા મળીને કે જીવન ધન્યવાદ. સાહેબજી કીધું છે કે બહેનોની સંખ્યા અહીંયા વધારે રહેશે. સાહેબજી બહેનોની સંખ્યા બધે જ વધારે છે. ભક્તિ હોય ને ત્યાં બહેનોની સંખ્યા ખૂબ જ હોય છે. અને બધા જ બહેનો અને ભાઈઓ બોમ્બેમાં પહેલાં પણ આવી ચૂકેલો છું, અને જઈને પાટણમાં પણ કહીશ કે બોમ્બે ગયો હતો તો ત્યાં તો ખરેખર સરસ મજાની ભક્તિ ભાઈઓ અને બહેનો ભેગા થઈને કરતા હતા, બધા સાથે મળીને.
પ્રભુ વીરનું શાસન છે. પ્રભુ વીરની વાણી આપણે સાંભળી રહ્યા છે. બધા સાથે મળી કહેવાનું છે મને બીજ તારસે ભવતાર તારસે મજદાર મનૈયા કાઠે પોતારસે ઘણા કરી દઈએ. લાસ્ટ 5 વાગ્યા સુધી જૈન પીને વાક્ય પ્રકવાય બોલી ગઈ. બહુમંડળ વાક્ય પ્રકવાય બોલી ગઈ. બોલ શ્રી શાંતિનાથ ભગવાન. આજના શિબિરના લાભાર્થી અમારા સંઘના લોકલાડીલા સતત પોતાના સમયનો ભોગ આપનારા બેસી જાઓ એવા જયંતભાઈ પરિવાર, એમનું બહુમાન એન્ડ સમયમાં લેવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને શિબિરનો લાભ લેવો હોય તો દર રવિવારે 21,000 રૂપિયાનો નકરો રાખવામાં આવેલો છે. તો લાભ લેવાની ભાવના રાખજો. એ સંપ્રતિ મહારાજા એક દિવસનું ફક્ત ચારિત્ર, એક દિવસનું ફક્ત જૈન શાસન, એ આત્માને આટલું ઉત્થાન કરીને ગરીબમાંથી રાજા બનાવતું હોય, એક રંકમાંથી રાજા બનાવતું હોય, આવું શાસન મને મળ્યું હોય તો મારે હસતા રહેવાનું હોય કે રોતા રહેવાનું હોય? ભલે કદાચ વર્તમાન કાળના પૈસા આવે ને જાય, પરિવારના પ્રોબ્લેમ આજે પણ હતા, પૂર્વના કાળમાં અશોક સમ્રાટને પણ હતા, એના ઘરમાં પણ સંપ અને કુસુમ બધા રહેતા હતા, પણ આપણે પ્રભુનું શાસન મળ્યું હોય તો આપણા ચહેરામાં ભલે બહારની પરિસ્થિતિ બસ ગમે તે શરીર પણ અંદરથી હસતા રહો. કેવા રહો? બસ પ્રભુ તારું શાસન મળ્યું છે, મને કોઈ ચિંતા નથી. એમ રંકમાંથી જે રાજા બનાવે એ સંપ્રતિ મહારાજા જ્યારે એક દિવસના જૈન શાસનની પ્રાપ્તિ બીજા ભાવમાં ડાયરેક્ટ અશોક સમ્રાટના પુત્ર પદ્માવતી માતાના કુક્ષીએ જન્મ્યા, નહીં કુણાલના પુત્ર અને કંચનમાળાના કુખીએ જન્મ અવતર્યા, એમને સપના આવ્યા. એ સંપ્રતિ મહારાજા ધીરે ધીરે મોટા થાય છે. 14 વર્ષની ઉંમર થઈ, અશોકની ગેરહાજરીમાં એમના રાજ્યાભિષેક થયો, અને રાજ્યાભિષેક થયા પછી એમને 3 વર્ષની અંદર, ફક્ત 3 વર્ષની અંદર એમનો રાજ્ય વિસ્તાર કેટલો વધાર્યો? અફઘાનિસ્તાન, પછી આ બાજુ ચાઇનાનું નામ તો હવે પડ્યું, પહેલાં ચાઇના નામ નહોતું. પહેલાં પૂર્વ તુર્કસ્તાન અને પશ્ચિમ તુર્કસ્તાન એવું કંઈક નામ હતું. આ બધા જ રાજ્યો ખાલી 3 કે 4 વર્ષના ટૂંકા ગાળામાં 18 વર્ષની ઉંમરે તો સમ્રાટ સંપ્રતિ બની ગયા. ત્યાં સુધી એના રાજ્ય કારભારમાં બૌદ્ધ ધર્મ ચાલતો હતો. એકવાર જીવિત સ્વામી ઉજ્જૈની નગરીની અંદર જે ચંદ્રપ્રદ્યુત રાજા સાથે જે ઘટના બની ને, એ જીવિત સ્વામી ત્યાં પણ હતા અવંતીમાં. એ ત્યાં એમનો વરઘોડો નીકળવાનો હતો, રથયાત્રા જીવિત સ્વામીની, અને એમાં આર્ય સુઅસ્તિ સુશ્રીજી મહારાજા વગેરે આખો સંઘ ગામને વરઘોડો કાઢેલો છે. સંપ્રતિ મહારાજા ઝરોખામાં બેઠેલા છે. ઝરોખામાં બેઠા બેઠા એને આચાર્ય ભગવંતને જોઈને એને અંદરથી ઉહાપો થયો, મેં એમને ક્યાંક જોયેલા છે, મેં એમને ક્યાંક જોયેલા છે. એમ કરતાં કરતાં 1 મિનિટ માટે બેભાન અવસ્થા, જ્યારે પણ જાતિસ્વરૂપ જ્ઞાન આવે ને ત્યારે 1 મિનિટ તમારું બેભાન અવસ્થા થઈ જાય. એટલે આ જે તમારા મગજમાં અલગ અલગ મન આપેલા હોય એમાં આ મન આપણામાં પણ પડેલું હોય છે. બધા જ વ્યક્તિઓની અંદર જાતિસ્વરૂપ જ્ઞાનનું મન પડેલું હોય છે, પણ કોઈનું ખુલે ને કોઈનું ન પણ ખુલે.
ઘણાનું એમને એમ જ વેસ્ટ જાય છે, શમશાનમાં જતું રહે, પણ કોકને ખુલી જાય. એમ વારંવાર ચિંતન કરે છે, મેં એમને ક્યાંક જોયા છે. એમ કરતાં કરતાં જાતિસ્મૃત જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે એ આર્ય સુઅસ્તિ સુરસુજી મહારાજાને મળવાની ઈચ્છા થઈ કે મેં એમને ક્યાંક જોયા છે. જાતિસ્મૃત જ્ઞાનમાં બધું દેખાય. મેં ગયા ભાવમાં દીક્ષા લીધી હતી, મારે જમવાના તકલીફ હતી, આચાર્ય ભગવંતની કૃપાથી મને દીક્ષા મળી. અને આવા ઉપકારી ગુરુ ભગવાન જ્યારે મારા નગરમાં પધારતા હોય તો મારે એને મળવા જવું જોઈએ. આચાર્ય ભગવંતને રસ્તા ઉપર નીચેથી ઝરૂખા ઉપરથી સમાચાર આવ્યા કે સંપ્રતિ મહારાજા મળવા આવે છે. વરઘોડો ત્યાંથી જ નીકળવાનો હતો. હવે કોઈ પણ સમાચાર રાજા મહારાજાના આવે અને એમના ઘરમાં બૌદ્ધ ધર્મ પડાતો હતો અને જૈન ધર્મ પ્રત્યે રાજા નીચે ઉતરતો હતો, અહોભાવ જાગે કે ન જાગે? એટલે એ આચાર્ય ભગવંત નીચે ઉતર્યા, આચાર્ય ભગવંતને મળવા સંપ્રતિ નીચે આવ્યા. અને સંપ્રતિ મહારાજા કહે છે, ગુરુદેવ મને ઓળખ્યો? કે અશોકના પુત્રને કોણ ન ઓળખે? અને કુણાલનો દીકરો સંપ્રતિ અને આખો સમ્રાટ બનેલો હોય રાજા મહારાજા, તમને કોણ ન ઓળખે? નહીં ગુરુદેવ, આમ નહીં. મને આપે ઓળખ્યો. ત્યારે એમને લાગ્યું કે રાજા બીજી વાર પ્રશ્ન પૂછે છે ને તો કંઈક એનું રહસ્ય હોવું જોઈએ. એટલે આ ગુરુ ભગવંતે ઉપયોગ મૂક્યો જ્ઞાનનો. અને જ્ઞાનના ઉપયોગમાં એમને દેખાયું હતું કે આ તો ગયા ભવનો મારો ચેલો. કયો ચેલો? એક દિવસની દીક્ષાવાળો રંકમાંથી રાજા બની જાય. એટલે ઘણીવાર કહેવાય છે કે ઘણા વર્ષો સુધી આરાધના સાધના કરી હોય, કદાચ સફળતા મળે અથવા પણ ન મળે, પણ ભાવથી થોડું પણ કર્યું હોય તો આત્માને લાભ કેટલો થાય? એ સંપ્રતિ આચાર્ય ભગવંત કહે છે કે મેં મારા ઉપયોગમાં જોયો, મને ખબર પડી, પણ હવે આ કથન હું તને કહું એના કરતાં તું આ વરઘોડો ઉતરે, તું વ્યાખ્યાનમાં આવી જાય અને તારો પૂર્વભવ હું તને સંભળાવી દઉં. એટલે આચાર્ય ભગવંતના કહેવાથી મારો પૂર્વભવ મને સાંભળવા મળવાનો હોય તો દોડીને જઈએ. પૂર્વભવ સાંભળવા સંપ્રતિ મહારાજા પાછા રાજ દરબારમાં ગયા. ત્યાંથી જે પણ એમની તૈયારી કરવી હતી એ પ્રમાણે કરી અને આપણા જૈન મહાજનનો જે ઉપાશ્રય હતો એ ઉપાશ્રયની અંદર આવ્યા. વ્યાખ્યાન સાંભળવા બેઠા અને વ્યાખ્યાનની અંદર કોનો પૂર્વભવ આવ્યો? સંપ્રતિ મહારાજાનો પૂર્વભવ. એમ સાંભળતા એને અહોભાવ થયો. એટલે મનોમન એને એક જ નિશ્ચય કર્યો. એ નિશ્ચય ખાલી તમારે આજે કરવાનો છે કે મને એક દિવસનું જૈન શાસન જો આટલો લાભ કરતા બનતું હોય તો મારે મારા તન મન અને ધનથી જે શક્તિ મળી છે એના દ્વારા મારે જૈન ધર્મની પોપ્યુલેશન વધારવી જોઈએ, જૈન ધર્મના ફોલોઅર્સ વધારવા જોઈએ. મતલબ પોતે સમ્રાટ તુલ્ય હતા. તુર્કિસ્તાન સુધી એમનો રાજ્ય કબજો હતો, ઈરાક સુધી એમનો કબજો હતો. એટલે એને એક જ મનોમન નક્કી કર્યું કે મારે મારી પ્રજાને સુખી બનાવવી હોય, ભવો ભવ એના તારવા હોય તો મારે મારી પ્રજાને જૈન બનાવવી. એટલે આચાર્ય ભગવંતને પૂછે છે, ગુરુદેવ જૈન ધર્મની આરાધનાથી ફાયદો શું થાય? બોલો, શું ફાયદો થાય? એક જ ધોકે બધાને કૂટાય નહીં. તમારી સામે કદાચ દીકરો આવીને પ્રશ્ન પૂછે કે હું ધર્મની આરાધના કરું તો મને શું ફાયદો થશે? પહેલાં તમારે એમ કહેવાય આનાથી તું સ્કૂલમાં પાસ પણ થશે અને પરંપરાએ મોક્ષ પણ મળશે. શું બોલાય? બોલતા શીખો જરા. તમને ખાલી મોક્ષ સિવાય બોલતા આવડતું જ નથી. જૈન ધર્મ એટલે શું આપે? મોક્ષ આપે. જૈન ધર્મ એટલે શું આપે? મોક્ષ આપે. પણ સામે શું ઊભો છે? કદાચ કોઈ કન્યા અથવા કોઈ દીકરો વર્તમાન કાળે કન્યાની શોધમાં હોય, સગાઈ કે લગ્ન કરવા ઈચ્છતો હોય અને એવો દીકરો તમારી પાસે આવીને પૂછે જૈન ધર્મથી શું લાભ થાય? ત્યારે તમારે એમ બોલાય જૈન ધર્મથી મોટો લાભ મોક્ષ મળે, પણ વર્તમાન કાળની તારી ઈચ્છા લગ્ન કરવાની છે એ પણ ઈચ્છા જૈન ધર્મની આરાધનાથી પૂર્ણ થાય. હે? પરમાત્મા, અરિહંત પરમાત્મા. ત્યારે એ સામે રાજા છે
તો રાજાને શું કહેવાનું હોય કે આચાર્ય ભગવંત તમારા જેવા કે મારા જેવા એક ધોકાવાળા નહોતા. એટલે સંપ્રતિ મહારાજને શું કહે છે, આ જૈન ધર્મની આરાધનાથી રાજ્યની પ્રાપ્તિ થાય અને પરંપરાએ એનું મુખ્ય ફળ તો મોક્ષ મળે. જૈન શાસનની અંદર જે જે તમે મનમાં ઈચ્છો એ બધી જ પૂર્ણ કરવાની તાકાત આપણી તપસ્યામાં અને આપણી અર્યંત પરમાત્માની કૃપાથી થાય. આપણી પાસે આપણા ભગવાન બેઠા હોય તો કોઈની પાસે માંગવા જવાની જરૂર નથી. મા પાસે મંગાય કે માસી પાસે મંગાય, હે કંઈ પણ જરૂર પડે તો મા પાસે માંગો કે માસી પાસે માંગો. અને આપણે કહીએ કે આપણી મા આપણે કંઈ આપતી જ નથી, એટલે આપણા પરમાત્માનું ડિવેલ્યુશન આપણે જાતે જ કર્યું છે. પરમાત્મા આપણે કંઈ આપતા જ નથી, એ તો મોક્ષ સિવાય કંઈ આપતા જ નથી. આપણા જૈનમાં આમ છે. આ બધું બોલી બોલે અને 70 કરોડની 40 લાખની જે પોપ્યુલેશન હતું એને ઘટતા ઘટતા 40 લાખમાં લાવવાનું આ બધા જ વ્યક્તિઓને પ્રાપ્ય આ લાગે. એક ધોકે નહીં, ક્રોસિનની ગોળીઓ હોય, બધી પ્રકારની ગોળીઓ હોય, પણ તમે દવા લઈને બેસી ગયા. કોઈ આવે લે એક જ ગોળી આપ્યા જ કરો, લે મોક્ષ, લે મોક્ષ, લે મોક્ષ. અલા મોક્ષના ટાઈમે મોક્ષ આપો, પણ કદાચ દીકરો તમને પૂછે કે બેટ પપ્પા મારે આરાધના કરવાથી મને શું મળશે, તો ત્યારે તમારો જવાબ શું હોય, બેટા સ્કૂલમાં પાસ થવાશે, અભ્યાસમાં મેમરી વધશે અને પરંપરાએ જીવનમાં સુખી બનશે અને પછી અહીંયાથી ગયા પછી મોક્ષ પણ મળી જશે. પણ તમે નાનપણથી મોક્ષ 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 કરવા જાઓ તો શું થાય, જે વ્યક્તિ તમારી સામે ઊભી હોય એને શું જરૂરિયાત છે બતાવશો તો પેલો કહી દે કે ભાઈ તારો મોક્ષ તારી પાસે રાખ, મારે હમણાં તો મોક્ષની જરૂર નથી, હમણાં તો મારે લગ્ન કરવા છે, નોકરી નથી તો નોકરી કરવી છે, બીમારી છે તો પહેલાં મારે તંદુરસ્ત થવું છે, આમાંથી કોઈ દવા મળતી હોય તો મને આપ, બાકી હમણાં તો મારે. એટલે જૈન શાસન જે રોગી હોય એને નિરોગી પણ બનાવે, જે રંક હોય એને રાજા પણ બનાવે. કોઈ પણ પરિસ્થિતિ જે પણ તમારી સંસારી દ્રષ્ટિમાં મુશ્કેલી મુકાયેલા હોય એમાંથી તારનારા માત્ર ને માત્ર કોઈ હોય તો પરમાત્મા છે. કોણ છે? એ રંગમાંથી જો સંપ્રતિ મહારાજને રાજા બનાવતા હોય એક દિવસની આરાધનાથી, તો તમારી દિલ્હીની આરાધના પૂજા, દિલ્હી પ્રતિક્રમણ કરવાવાળા, દિલ્હી સામયિક કરવાવાળા, દિલ્હી નવકારવાળી ગણવાવાળા, આનું ફળ પરંપરાએ બધા જ આ ભાવમાં ન મળે તો પરભાવમાં મળે કે ન મળે. આપણી આરાધનામાં ક્યારેય પણ કમતરતા કરવાની નહીં, આરાધના કરવામાં જરા પણ પ્રમાદ કરવો નહીં, જે કરતા હોય એમાં વૃદ્ધિ કરવાની પણ ઓછું કરવાનું નહીં. સંપ્રતિ મહારાજાને જે મળ્યું એ બધું તમને મળે કે ના મળે? હા, કદાચ બની શકે કે આપણા નિકાચિત કર્મ કરીને આવ્યા હો તો આપણા ખૂબ પુરુષાર્થ પછી પણ સફળતા ન મળે, પણ એનો મતલબ ધર્મનો વાંક નથી, વાંક કોનો છે? એ પણ કયા નિકાચિત કર્મ હોય તો. બાકી સામાન્ય કર્મો તો ભગવાનની પૂજાથી ચકનાચૂર થઈ જાય, પણ વધારે ચીકણા કર્મ બાંધેલા હોય ને તો ભગવાનની પૂજા પણ કામ લાગતી નથી. પણ આપણી આરાધના સાધના અત્યારની કરેલી હશે તો વર્તમાન કાળના મનોવાંછિત પૂર્ણ કરે, આપણી ઈચ્છાઓ પૂર્ણ કરે અને પરંપરાએ આ જ જૈન ધર્મ તમને મોક્ષ આપનારો બને. હવે મોક્ષ શબ્દ જે અત્યારે બધા જ કાકાઓનો જેટલા પણ ઘરડા હોય ને, માસીઓ કે માજીઓ, એમને તમે મુક્તિનો શબ્દ કોણ તો કામ લાગે, પણ અમુક વય અવસ્થા હોય અને એ પ્રમાણે મોક્ષ કોઈને પ્રભાવનાના રૂપમાં મત આપે. કોઈ પણ જીવાત્મા સંસારથી કંટાળે, અત્યારે જે પણ ઘરડાઓને દીકરાઓ દ્વારા ઠોકર મળે, દીકરાની વહુઓ બરોબર રિસ્પેક્ટ આપે નહીં, આ બધા રીતે માણસ કંટાળે એટલે એના કરતાં તો ભગવાન તું જલ્દી મોક્ષ આપી દે. મોક્ષ બોલે કે ના બોલે? જે 20 વર્ષે ના પાડતો હતો, 30 વર્ષે ના પાડતો હતો, 50 વર્ષે પણ પૈસા દેખાત ના પાડતો હતો, અને જેમ ઉંમર વધતી ગયા અને પરિવારમાંથી જાકારો મળતો ગયો એમ શું લાગે, ભગવાન હવે તું મને છોડાવવા આવી જા. છોડાવવાનો મતલબ શું? મને મોક્ષ અત્યારે જોઈએ છે. એટલે જે સમયે આ હિન્દુસ્તાનમાં જન્મેલા કોઈ પણ વ્યક્તિને એન્ડ સમય મુક્તિનો યાદગીરી આવે ને આવે છે.